માંજલપુર પંચાલવાડી ખાતે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સમાજના જરૂરિયાતમંદ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ભાઈ બહેનોને સહાયરૂપ બનવાના ઉદ્દેશ સાથે દર મહિનાની જેમ આ મહિને પણ આશરે 60 લાભાર્થીઓને આખા મહિનાની રેશન કીટનું વિતરણ કરાયું હતું। સંસ્થાના જણાવ્યા મુજબ અમેરિકામાં વસતા દાતા નિલેશ શાહના આર્થિક સહયોગથી આ રાશન કીટ વિતરણનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો। સેવાકીય કાર્યથી અનેક જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરિયાતની સામગ્રીનો લાભ મળ્યો હતો। આ ઉપરાંત અમરુલાલ પટેલ દ્વારા પણ તેમની પત્નીના જન્મદિવસ નિમિત્તે ઉપસ્થિત તમામ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈ બહેનો માટે વિશેષ ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રતિનિધિ મિતવા રાવલે જણાવ્યું હતું કે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સતત પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગજનોના કલ્યાણ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરતું રહે છે અને ભવિષ્યમાં પણ આવા લોકકલ્યાણના કાર્યક્રમો યથાવત રાખશે। સૌથી પ્રથમ અમને અહીંયા જે આમંત્રણ આપ્યું એ બદલ સંસ્થાનો તથા બધા લોકોનો આભાર માનું છું અને સંસ્થા નિસહાય ટ્રસ્ટ જે છે જે લોકોની સેવા કરી રહ્યા છે એ બહુ જ પ્રેરણાદાયક છે અને આપણે બધા મંદિરોમાં અને બધે પૈસા આપતા તે નથિંગ રોંગ વિથ ધેટ ઓલ્સો, પણ આ ખરી સેવા છે જે વ્યક્તિઓની પાસે સપોર્ટ નથી। આજે અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંજલપુર પંચાલવાડી ખાતે કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા દાતાશ્રી નિલેશભાઈ શાહ જે અત્યારે યુએસમાં છે એમના તરફથી આ મહિને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। અમારી સંસ્થા દ્વારા દર મહિને કીટનું અનાજની કીટનું બ્લાઇન્ડ તથા હેન્ડીકેપ લોકોને વિતરણ કરવામાં આવે છે તથા અમૃતલાલ પટેલ દ્વારા આજના એમના પત્નીનો જન્મદિવસ હોવાથી એ લોકો બધા માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। 60 જણને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં આખા મહિનાનું રાશન આપવામાં આવ્યું છે। મિતવા રાવલ।